નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના ક્લાસમાં આપણે પાઠ નંબર 2 કુળની પરંપરામાં શરૂઆતના 3 ફકરાનું આપણે ભાષાંતર કર્યું હતું શબ્દાર્થની સાથે. આજે બાકી રહેલા શબ્દાર્થની સમજૂતી કરી આપણે પછી એનું ભાષાંતર કરશું. આપણે શબ્દાર્થ લખતા જઈએ છીએ, સાથે સાથે એનું ભાષાંતર કરતા જઈએ છીએ અને ત્યારબાદ સંપૂર્ણ એનું ગુજરાતી આપણે કરીએ છીએ. જનન્યા, જનન્યા એટલે કે માતાનું. આપણે કથનમ એટલે કે કહેલું. તો કે માતાનું કહેલું અશ્રુત્વા, શ્રુત્વા એટલે સાંભળવું અને અશ્રુત્વા એટલે સાંભળ્યા વિના. માતાનું કહેલું સાંભળ્યા વિના. શ્રુત એટલે સાંભળવું, શ્રુત્વા એટલે સાંભળીને, અશ્રુત્વા એટલે સાંભળ્યા વગર. ચાતક શિશુ, તો કે ચાતકનું શિશુ. તડાગ જલમ એટલે કે તળાવનું પાણી. પાતુમ એટલે કે પીવા. તડાગ એટલે કે તળાવે. ગંતુમ, ગંતુમ એટલે કે જવા. નિકર્ષતિ નીકળે છે અથવા જાય છે, એમાંથી કોઈ પણ નીકળે છે અથવા જાય છે. માતાનું કહેલું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા, તળાવે જવા નીકળે છે. હવે અહીંયા એક શબ્દ આવે છે ગંતુમ. અહીંયા તુમ શબ્દ લાગે છે. તો તુમ શબ્દ છે એ કોઈ કૃદંત છે. આપણે સંસ્કૃતમાં કૃદંત પણ ભણવાના છે. જે શબ્દની પાછળ તુમ પ્રત્યય લાગતો હોય તે હેતવર્થ કૃદંત કહેવાય. દાખલા કે ગંતુમ છે તો કે પાતુમ, ગંતુમ. આવા જ્યારે શબ્દ પાછળ તુમ શબ્દ લાગે અને પછી દ્રષ્ટુમ, એમાં તુમ લાગે. શબ્દની પાછળ જ્યારે તુમ શબ્દ કે ટુમ શબ્દ લાગતો હોય ત્યારે હેતવદ કૃદંત કહેવાય છે. આપણે વ્યાકરણનો એ પણ મુદ્દો ભણવાનો છે, અહીંયા આવ્યો છે તો આપણે એને સમજી પણ લઈએ. નીકળે છે માર્ગે એટલે કે માર્ગમાં. આ તો આવડે છે, પણ જે શબ્દની પાછળ ઉપર આવો રેપ માત્રાકાર આવતો હોય તેનું ગુજરાતી માં થાય. માર્ગમાં પરિશ્રાંત. માર્ગે એટલે માર્ગમાં. પરિશ્રાંત એટલે કે થાકેલું. માર્ગમાં થાકેલું. સ એટલે તે. યદા એટલે જ્યારે. એકસ્ય એટલે કે એક. કૃષકસ્ય ખેડૂત. ગૃહસ્ય એટલે કે ઘરની. સમીપે કાલે સમીપે આવી ગયો તે શબ્દ. પાસે, નજીક.
તિષ્ઠતિ ઊભું રહે છે। માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે તિષ્ઠતિ ઊભું રહે છે ત્યારે તાત પુત્રયો પિતા પુત્રની અને એનો લખવો હોય તો કે બાપ દીકરાની વાતચીત સાંભળે છે। વાર્તાલાપ એટલે કે વાતચીત, શૃણોતિ એટલે સાંભળે છે। માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાછળ ઊભો રહે છે ત્યારે તે પિતા પુત્રની વાતચીત સાંભળે છે। શૃણોતિ એટલે સાંભળે, શૃણ એટલે સાંભળ અને શૃણોતિ એટલે સાંભળે છે। આ બધા જ વર્તમાન કાળના પ્રત્યયો છે, આપણે એનો પણ અભ્યાસ કરવાનો છે। હવે આપણે બે લીટીનું ભાષાંતર જોઈએ। માતાનું કહેલું વચન સાંભળ્યા વિના અથવા કહેલું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા તળાવે જવા નીકળે છે। માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભો રહે છે ત્યારે તે પિતા પુત્રની વાતચીત સાંભળે છે। પિતા પુત્ર ન લેવો હોય તો ત્યાં આપણે બાપ દીકરાની વાતચીત લઈ શકીએ છીએ, પણ આપણે એના માટે પિતા પુત્ર શબ્દ વાપરીશું। કૃષક, કૃષક એટલે આદ થાય છે, પાછળ પ્રત્યય લાગ્યો છે એટલે આપણે તો અહીં ના લખ્યું છે, પણ કૃષક એટલે ખેડૂત પણ થાય। વૃદ્ધ એટલે કે વૃદ્ધ, વૃદ્ધ શબ્દ ભાષાંતરમાં આગળ લેવાનો છે। વૃદ્ધ ખેડૂત, મરણાસન્ન પાછળ એનું ગુજરાતી આવે જેની મરણની તૈયારી હોય, મરણ પથારીએ પડેલો હોય। વૃદ્ધ ખેડૂત મરણ પથારીએ આસિત હતો। વૃદ્ધ ખેડૂત મરણ પથારીએ આપણે એક શબ્દ મૂકવો પડે, પડેલો હતો। તસ્ય એટલે કે તેની, તેની સમીપે તેની બાજુમાં સ્થિત રહેલો અથવા ઉભેલો, તેની પાસે રહેલો તેના પુત્ર, તસ્ય એટલે આનું ગુજરાતી આવું થાય, તેના, તેના, તેનું। તસ્યનું ગુજરાતી આટલું થાય। કોઈ પણ જ્યારે વાત કરતા હોય તો વાક્ય રચનાને આધારે આ ચારમાંથી કોઈ પણ એક શબ્દ ગુજરાતીમાં મૂકવાનો હોય છે। તેની પાસે રહેલો તેનો પુત્ર, તસ્મે એટલે કે તે, કૃષકાય, કૃષકાય એટલે ખેડૂતને, કથયતિ અહીં કથમ એટલે કહેલું અને કથયતિ એટલે કહે છે। આ બધા જ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનના પ્રત્યયો છે। જે શબ્દની પાછળ તી લાગતો હોય તે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનના પ્રત્યયો છે। તેની પાસે રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, અથવા ત્યાં કૃષકાય એટલે લખ્યું છે, અથવા તેના પિતાને કહે છે। તાત પિતાજી,
આનો સમાનાર્થી શબ્દ થાય જનક. સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ છે તાત, જનક. પ્રીતુ એ પણ સમાનાર્થી છે. અધ્ય ધોરણ 6 ની અંદર ભણ્યા છો. અધ્ય, સ્વ, યહ. અધ્ય એટલે આજે થાય, યહ એટલે ગઈકાલે થાય, અને સ્વ એટલે આવતીકાલે થાય. અધ્ય માર્ગે, તો અધ્ય માર્ગે આજે રસ્તામાં, મયા મને, ધનસ્યુત, ધન એટલે પૈસો થાય અને સ્યુત એટલે ઠેલો થાય. પૈસાનો ઠેલો અહીંયા દેવાની છે. પૈસાનો ઠેલાને બદલે પૈસાની થેલી. આજે રસ્તામાં મને ધનની થેલી પ્રાપ્ત થઈ અથવા મળી. તો અહીંયા લખવું પડે પ્રાપ્ત થઈ, એના બદલે લખવું પૈસાની થેલી મળી, પ્રાપ્ત. તસ્ય ફરીવાર એને ગુજરાતી આવ્યું છે. દર્શનાર્થ તેને જોઈને, આનંદ જાત, આનંદ એટલે આનંદ, જાત એટલે કે થયો. તેને જોઈને આનંદ થયો. તેન તેનાથી, મદીય એટલે કે મારી, દરિદ્રાય દારિદ્રાય એટલે કે ગરીબાય, નષ્ટ ભવિષ્યતિ દૂર થશે. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે. ઇતિ વિચાર્ય, ઇતિ એટલે એમ વિચારીને, ધનસ્યુત ગ્રહણાય પૈસાની થેલી, ગ્રહણાય એટલે કે લેવા, પૈસાની થેલી લેવા. અહમ હાસ્ત પ્રાસાર્ય, અહમ એટલે અહીંયા હું નથી શબ્દ લખવાનો, અહમ એટલે અહીંયા મેં શબ્દ લખવાનો છે. મેં, હસ્ત એટલે કે હાથ, પ્રાસારયમ લંબાવ્યો, ધનની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો. કિંતુ પરંતુ, પણ, કિંતુ પણ શબ્દ લખી શકીએ છીએ. પણ તદેવ, તદા વત્તા એવ, સંધિ છૂટી પડે ત્યારે જ. સંધિ માટે તદેવ, તદા વત્તા એવ, સદૈવ હોય તો સદા વત્તા એવ. ત્યારે જ મયા મને, ભવદીય આપનો અથવા તમારો, અહીંયા ભવદીયને બદલે લખશું આપનો. આપણો નો થઈ જાય, આપણો એટલે બંને નો થઈ જાય, આપનો એટલે કે તમારો એકનો જ થાય. આપનો ઉપદેશ સ્મૃત, ઉપદેશ એટલે કે શિખામણ અથવા ઉપદેશ. સ્મૃત, સ્મૃત એટલે યાદ, યાદ આવ્યો અથવા યાદ થયો. પરંતુ ત્યારે જ મને તમારો ઉપદેશ યાદ આવ્યો અથવા યાદ થયો. અન્યસ્ય બીજાનું અથવા બીજાની, બીજાનો અથવા બીજાના, બીજાના ધનસ્ય બીજાના ધનનો, ગ્રહણમ ગ્રહમ એટલે કે સ્વીકારવું, અસ્માકમ ગઈકાલે આપણે એનો શબ્દ લખ્યો તો આપણી, કુલાચાર ન ઇતિ બીજાનું ધન લેવું તે આપણી કુળની પરંપરા નથી. તત તત એટલે ત્યાંથી, અત એટલે આથી, આથી
અહમ તમ ધ્વનસ્યુત તત્રેવ અત્યજ્યત. આથી મેં તે પૈસાની થેલીનો તત્રેવ, તત્ર વત્તા એવ, અહીંયા ગુજરાતી થાય ત્યાં જ, અત્યજત ત્યજી દીધી. મેં પૈસાની થેલી ત્યાં જ ત્યજી દીધી. હવે આપણે અહીંયા તમે બધા જ શબ્દાર્થ એકવાર જોઈ લો. હવે આપણે બંને ફકરાનું ભાષાંતર અહીંયા હું બોલું છું. માતાનું કહેલું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તલાવનું પાણી પીવા માટે તલાવે જવા નીકળે છે. માર્ગમાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભો રહે છે ત્યારે પિતા પુત્રની વાતચીત સાંભળે છે. એના પછીનો ફકરો, વૃદ્ધ ખેડૂત મરાન પથારીએ પડ્યો હતો. તેની પાસે રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે રસ્તામાં મને ધનની થેલી પ્રાપ્ત થઈ. ધનની નો લખ્યું તો પૈસાની થેલી પ્રાપ્ત થઈ અથવા મળી. તેને જોતા અથવા તેને જોઈને ખુશી થઈ. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો. પરંતુ ત્યારે જ મને આપનો ઉપદેશ યાદ આવ્યો, નકર તમારો ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો અથવા બીજાનું ધન લેવું તે આપણા કુળની પરંપરા નથી. ખેડૂતનો દીકરો રસ્તામાં જતો હોય છે ને તેને ત્યાં એક પૈસાની થેલી મળે છે. ખૂબ જ ગરીબ છે, પિતાજી મરણ પથારીએ પડ્યા છે, એમ છતાં પારકાનું ધન ન લેવું એમના કુળની પરંપરા હતી. એટલે એ ધનની થેલી એમને ત્યાં જ ત્યજી દીધી અને તેને હાથ લંબાવ્યો નહીં. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો અથવા ત્યાં જ ત્યજી દીધી. શબ્દાર્થનો ફોટો તમને મળી જશે. તમે બોર્ડ ઉપર રહેલા શબ્દાર્થનો સંપૂર્ણ ઉપયોગ કરીને તમે પણ ભાષાંતર લખી શકો છો. કારણ કે બાકીના જેટલા શબ્દાર્થ છે એ પાઠ્યપુસ્તકમાં છે, નથી તે આપણે બોર્ડ ઉપર અહીંયા લખીએ છીએ. બાકીનું ભાષાંતર પેજ નંબર 6 ઉપરનું જોઈએ. ચાતક શિશુ, ચાતકનું બચ્ચું, સર્વ શૃણોતિ. શૃણોતિ આગળ આવી ગયું છે એટલે લખવાની જરૂરિયાત નથી. બધું જ શૃણોતિ એટલે સાંભળે છે. ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. સ વિચારે હતી, સ એટલે કે તે, વિચારે હતી વિચારે છે. ઓહો આશ્ચર્યજનક શબ્દ છે. ઓહો એટલે અરે, અરે. મરણાસન્ન વૃદ્ધસ્ય, મરણ પથારીએ પડેલા, તત્ર પુષ્યસ સ્વકીય કુલાચારામ પાલયિતુમ કીદૃશ્યમ શ્રદ્ધા. શું કે છે? બધા જ શબ્દાર્થ આપણે આગળ આવી ગયા છે, ખાલી એના ગુજરાતી અર્થ જ સમજવાના છે. અરે મરણાસનસ્ય, મરણ પથારીએ પડેલા, વૃદ્ધસ્ય એટલે વૃદ્ધની, અસ્ય અને તસ્ય પુત્ર અને તેના પુત્રની, સ્વકીય કુલાચારમ
સ્વકીય એટલે કે પોતાની. આનું વિરુદ્ધાર્થી થાય પરકીય. સ્વકીય અને પરકીય. પોતાના કુળની પરંપરા પાળેતું પાળવાની અથવા જાળવવાની. પાળેતું લખી શકતો અને જાળવવાની લખી શકો છો. કીદૃશી કેવી. કીદૃશુ એટલે કેવું, કીદૃશી એટલે કે સ્ત્રીલિંગ છે એટલે કે કેવી શ્રદ્ધા. તો શ્રદ્ધાનું ગુજરાતી આપણે શ્રદ્ધા જ રાખવાનું છે. મરણ પથારીએ પડેલા વૃદ્ધ અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની શ્રદ્ધા કેવી. અહમ તુમ કુલાચાલમ ન પાલયામી. અહમ એટલે હું, કુલાચાર એટલે કુળની પરંપરા, ન પાલયામી એટલે કે પાળતું નથી. હું પોતાના કુળની પરંપરા પાળતું નથી. વયમ, કાલે એનું ગુજરાતી આપણે લખાયું છે વયમ. અમે મેઘ જલમ જ, અમે વાદળનું જ પાણી પીવામાં પીએ છીએ. અસ્માકમ કુલાચાર, એ જ અમારા કુળની પરંપરા છે. અમે વાદળનું જ પાણી પીએ છીએ, એ જ અમારા કુળની પરંપરા છે. ત્વમ અહમ ત્યક્તુ, ત્વમ અહમ તે હું, ત્વક્તુ તો એટલે કે તે, અને યક્તુ એટલે કે છોડવા તૈયાર થયું છું. પર્વતે તે હું ત્યજવા અથવા છોડવા તૈયાર થયું છું. પર્વત એટલે થયું છું. એતત આ અનુચિત અસ્તિ, એતત અનુચિતમ અસ્તિ. તો એતત એટલે આ અનુચિત નથી, યોગ્ય નથી. એવું પણ શબ્દ તમે લખી શકો છો. અનુચિત નથી અથવા ઉચિત નથી. ચાતકનું બચ્ચું બધું સાંભળે છે, તે વિચારે છે, અરે મરણ પથારીએ પડેલા વૃદ્ધ અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા. હું તો પરંપરા પાળતું નથી અથવા જાળવતું નથી. અમે વાદળનું જ પાણી પીએ છીએ, એ જ અમારા કુળની પરંપરા છે. તે હું છોડવા તૈયાર થયો છું. આ ઉચિત નથી અથવા અનુચિત નથી અથવા યોગ્ય નથી. એનું ગુજરાતી તમે 3 રીતે કરી શકો છો. સ ચિંતયતિ, સ એટલે તે વિચારે છે. હવે શ્લોક જોઈએ. તે વિચારે છે એમાં આપણે શ્લોકની અંદર જે છેલ્લો શબ્દ છે સદાયા આશયા એટલે કે સારા આશયવાળા, આપણે એનું ભાષાંતર સીધું જોઈએ. સદાયશા એટલે કે સારા આશયવાળા. પશવ એટલે પશુઓ. પક્ષીણ એટલે કે પક્ષીઓ. માનવા એટલે કે માણસો. સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને માણસો. સ્વકુલાચારમ રક્ષતિ, સ્વ એટલે પોતાના,
કુલાચાર એટલે પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે. જેનો સંસ્કાર સારા હોય છે, જેના વિચાર સારા હોય છે, પોતાના કુળની પરંપરા તોડતું નથી. કારણ કે પાછી ગુજરાતીમાં કહેવત છે કે બાપ એવા બેટા વડ એવા ટેટા. આ ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે. બરાબર. પણ આપણી કુળની પરંપરા શું છે આપણે જાળવવું જોઈએ, એની જાળવણી કરવી આપણી. એટલે એમાં બધી આવી ગઈ, આપણી સંસ્કૃતિ આવી ગઈ બધી. સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને માણસો પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે. કુલ આત્મનમ રક્ષામિહિ. તો મારે પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ. તો એટલું બધું ભાષાંતર કરશો તો એ આપણે લખ્યું છે કુલા આત્મનમ રક્ષામિ. હું પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરીશ. શ્લોકનું ભાષાંતર જો. શાળા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને માણસો પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે, તો હું પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરીશ. એવં વિચયંત. એમ વિચયંત, એમ વિચારીને. ચિંત્યતિ અને વિચિંત્ય બંનેનું ગુજરાતી એક જ થાય છે, એટલે આપણે લખવાની જરૂરિયાત નથી. એમ વિચારીને સ એટલે તે માતરઃ માતાની પ્રત્યાગચ્છતિ માતાની પાસે જાય છે. પ્રત્યાગચ્છતિ માતાની પાસે જાય છે. સર્વે વૃત્તાંત, સર્વે એટલે બધો જ, વૃત્તાંત એટલે કે વૃત્તાંત, કથયતી કહે છે. વૃત્તાંતનું ગુજરાતી તમે વાતચીત પણ લખી શકો છો. એમ વિચારીને તે માતાની પાસે જાય છે અને બધો જ વૃત્તાંત કહે છે અથવા બધી જ વાતચીત કહે છે. માતા સંતોષમ અનુભવતી. સંતોષ એટલે સંતોષ અનુભવે છે. માતા સંતોષ અનુભવે છે. શિશવે બચ્ચાને આશીર્વાદમ એટલે કે આશીર્વાદ દદાતી આપે છે. માતા સંતોષ અનુભવે છે અથવા શાંતિ અનુભવે છે અને બચ્ચાને આશીર્વાદ દદાતી અને બચ્ચાને આશીર્વાદ આપે છે. અલ્પે થોડા જ, કાલે સમયમાં, થોડા જ સમયમાં મેઘ વૃષ્ટિ, વૃષ્ટિ એટલે વરસાદ, થોડા જ સમયમાં વરસાદ ભવતી થાય છે. પાછી ગુજરાતીમાં કહેવત છે ધીરજના ફળ મીઠા. થોડા જ સમયમાં વરસાદ થાય છે. મેઘમ જલમ પીતવા, વરસાદનું પાણીને પીને ચાતક શીશો, ચાતકનું બચ્ચું તૃષા સામ્યતી, ચાતકનું બચ્ચું તરસ સામ્યતી. તો સામ્યતીનું ગુજરાતી થાય છે કે બાળકની તરસ શાંત થાય છે અથવા છીપાય છે. આપણે એવું કહીએ આજ મારી તરસ છીપાઈ, આપણે એવો શબ્દ વાપરીએ છીએ. અને આનું ગુજરાતી બીજું પણ થાય છે, શમી જાય છે. વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શમી જાય છે, શાંત થઈ જાય છે, છીપાઈ જાય છે. હવે અહીંયા પાછા જે બધા શબ્દો છે તમે જોઈ શકો છો, એ બધા જ વર્તમાન કાળ, અન્ય પુરુષ,
એકવચનના પ્રત્યયો છે જે આપણે ભણવાના છે. આમ વિચારી તે માતાની પાસે પાછું જાય છે, બધો જ વૃત્તાંત કહે છે અને માતા સંતોષ અનુભવે છે અને આશીર્વાદ આપે છે. થોડા જ સમયમાં વરસાદ થાય છે અને વાદળનું પાણી પીને ચાતકનું બચ્ચું પોતાની તરસ છીપાવે છે અથવા બાળકની તરસ શમી જાય છે. તો આજે અહીંયા જેટલા શબ્દાર્થ લખાવ્યા છે એ શબ્દાર્થ આપણે કાલે પણ ચર્ચા કરી હતી કે શબ્દાર્થ માટે થોડીક જગ્યા રાખજો ને ભાષાંતર એક સાથે બધું લખવાનું છે. તો અહીંયા સ્વાધ્યાયની અંદર તમે જો સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2